હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર કાલે યુનિટ 1 એક્વાકલ્ચર પર મેં MCQs અપલોડ કર્યા છે. હવે મને બહુ બધા લોકોના DM આવ્યા કે તમે છે ને MCQs ડાયરેક્ટ આન્સર ના આપી દો, તમે એને સમજાવો. બરાબર, તો મેં આજે સમજૂતી સાથે MCQs બનાવ્યા છે, જેમાં તમને ક્વેશ્ચન હશે, એની અંદર MCQs હશે, એનો આન્સર અને એ આન્સર કેમ આવ્યો છે એના રિલેટેડ MCQs છે. આની અંદર મેં ટોટલ 60 MCQs બનાવ્યા છે. તમને બીજા MCQs જોઈએ તો બીજા 100+ MCQs અવેલેબલ છે, જે મારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે, પણ તમને એની ડિટેલ્સ બી આપવામાં આવશે. તો તમારે એના માટે મને ટેલિગ્રામ કરવાનું રહેશે. મારું ટેલિગ્રામ આઈડી છે સ્ટડી બેરોજગાર, જે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેને ઉપર તમે જઈ ક્લિક કરી અને તમે મેસેજ કરી શકો છો. બધી જ MCQ, જે આ MCQ છે એ તમને ફ્રી છે, પણ અધર MCQ તમને જોઈએ તો પેઇડ MCQ રહેશે. તો તેના માટે તમારે મને મેસેજ કરવાનું રહેશે ટેલિગ્રામ પર. પ્લસ જો મટીરિયલ પણ જોઈએ તે પણ મળી રહેશે. પેઇડ મટીરિયલ અવેલેબલ છે, મટીરિયલ વિથ MCQ પણ અવેલેબલ છે. તો ચલો વધારે આપણે ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે હવે આગળ બધા MCQs હવે આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ 2 મેં જે બી MCQ લીધો છે એ કયા ટૉપિક ઉપર લીધો છે મેં ઉપર આ લખેલ છે. બરાબર, તો તમારે એ વાંચવામાં ઇઝી પડે. જમીન સર્વેક્ષણ, લેન્ડ સર્વે. એક્વાકલ્ચર ફાર્મ માટે જમીન સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો બાંધકામ ખર્ચ ઘટાડવો અને પાણીનું સંચાલન સરળ બનાવવું. કેમ? તો કે યોગ્ય જમીનની પસંદગી કરવાથી, જેમ કે યોગ્ય ઢોળાવ અને માટીનો પ્રકાર, પાણીના કુદરતી પ્રવાહનો લાભ લઈ શકાય છે. આનાથી પંપનો ખર્ચ ઘટે છે અને પાણીનો ભરાવ અટકે છે, જે બાંધકામ અને સંચાલન બંને સરળ બનાવે છે. માછલીના તળાવ માટે કયા પ્રકારની માટી સૌથી વધુ યોગ્ય ગણાય છે? કાપવાળી ચીકણી માટી. કાપવાળી ચીકણી માટી પાણીને સારી રીતે પકડી રાખે છે, જેનાથી પાણીનું લીકેજ ઓછું થાય છે. આ માટે તળાવના પાડા બનાવવા માટે પણ મજબૂત અને સ્થિર હોય છે. MCQ 3 તળાવના બાંધકામ માટે જમીનના ઢોળાવનું મહત્ત્વ શું છે? આન્સર છે તે પાણી ભરવા અને ખાલી કરવાના ગુણધર્મના પ્રવાહને સરળ બનાવે છે. ગુરુત્વાકર્ષણ. યોગ્ય ઢોળાવ ધરાવતી જમીન પર તળાવ બનાવવાની પાણીની પંપ વગર કુદરતી રીતે ભરી શકાય અને ખાલી કરી શકાય, જેનાથી ઉર્જાનો ખર્ચ બચે છે અને સંચાલન સરળ બને છે. જમીન સર્વેક્ષણમાં ટોપોગ્રાફી શબ્દનો અર્થ શું છે? જમીનના ભૌતિક લક્ષણો, જેમ કે ઊંચાઈ અને ઢોળાવ. ટોપોગ્રાફી સર્વેક્ષણ જમીનની સપાટીના આકાર, ઊંચાઈ, નીચાણ અને ઢોળાવના વિગતવાર માપન કરે છે, જે ફાર્મની ડિઝાઇન માટે અત્યંત જરૂરી છે. પાણીના સ્ત્રોતોનું સર્વેક્ષણ કરતી વખતે કયું પરિબળ સૌથી ઓછું મહત્ત્વનું છે? તો પાણીનો રંગ. પાણીનો રંગ તેની ગુણવત્તાનો પ્રાથમિક સંકેત આપી શકે છે, પરંતુ pH, ખારાશ, ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ અને પ્રદૂષકોની હાજરી, જે આ પરિબળો માછલીના સ્વાસ્થ્ય અને વિકાસ માટે વધુ નિર્ણાયક છે. ધીરે ધીરે સમજાવો, એમાં મને નહીં ફાવતું ઓનેસ્ટલી, અને આપણી પાસે ટાઈમ બી નથી, તો હું થોડું ફાસ્ટ કરીશ. જેને બી ધીરે જોઈએ તો એની વિડીયોની સ્પીડ ઓછી કરી શકે છે, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે, પ્લસ બહુ જ બધું વાંચવાનું છે. ફાર્મના પ્રકારો અને ઉદ્દેશો. માછલીના નાના બચ્ચા તૈયાર કરવા માટે કયા પ્રકારના ફાર્મનો ઉપયોગ થાય છે? હેચરી ફાર્મ. હેચરી એ એક નિયંત્રિત વાતાવરણ છે, જ્યાં માછલીના ઈંડાનું સેવન કરીને ત્યાં લાર્વા અને પછી નાના બચ્ચા તૈયાર કરવામાં આવે છે. જ્યારે મત્સ્યપાલનને કૃષિ અથવા પશુપાલન સાથે જોડવામાં આવે છે, ત્યારે તે ફાર્મને શું કહેવામાં આવે છે? તો ઇન્ટિગ્રેટેડ ફાર્મ. ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ એક પ્રકારની પ્રવૃત્તિનો કચરો બીજી પ્રવૃત્તિ માટે પોષક તત્વો બને છે. ઉદાહરણ તરીકે, પશુઓનો મળમૂત્ર તળાવમાં ખાતર તરીકે વપરાય છે, જે માછલી માટે કુદરતી ખોરાક ઉત્પન્ન કરે છે. ગ્રો આઉટ ફાર્મનો ઉદ્દેશ શું છે? તો માછલીના બીજને બજારના કદ સુધી મોટા કરવા. હેચરીમાંથી મળેલા નાના બચ્ચાને ગ્રો આઉટ તળાવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જ્યાં તેમને યોગ્ય ખોરાક અને વાતાવરણ આપીને વેચાણ યોગ્ય કદ સુધી ઉછેરવામાં આવે છે. એક્વાકલ્ચર ફાર્મનો મુખ્ય આર્થિક ઉદ્દેશ શું હોય છે? તો ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવવું. કોઈપણ વ્યાપારી ફાર્મનો પ્રાથમિક ઉદ્દેશ
ઉદ્દેશ નફો કમાવાનો હોય છે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડી અને ઉત્પાદન વધારીને પ્રાપ્ત કરી શકાય છે. એક્વાકલ્ચર ફાર્મની ડિઝાઇનમાં બાયોસિક્યોરિટીનો ઉદ્દેશ શું છે? તો રોગોને ફાર્મમાં પ્રવેશતા અને ફેલાતા અટકાવવા માટે. બાયોસિક્યોરિટીના પગલાં જેમ કે વાહનોનું જીવાણુનાશન, બહારના પાણીનો સીધો પ્રવેશ અટકાવવો અને રોગગ્રસ્ત માછલીને અલગ રાખવી ફાર્મને આર્થિક નુકસાનથી બચાવે છે. ટોપિક: હેચરી, રેસવે અને ફાર્મ કોમ્પ્લેક્સ. રેસવે કયા પ્રકારના મત્સ્યપાલન માટે વધુ યોગ્ય છે? તો જે માછલીઓને સતત વહેતા અને ઉચ્ચ ઓક્સિજનવાળા પાણીની જરૂર હોય. બી આન્સર બી છે. જે માછલીઓને સતત વહેતા અને ઉચ્ચ ઓક્સિજનવાળા પાણીની જરૂરી હોય. રેસવે લાંબા સાંકડા ટાંકા હોય છે, જેમાં પાણી એક છેડેથી પ્રવેશે છે અને બીજા છેડેથી બહાર નીકળે છે. આ સતત પ્રવાહ ઓક્સિજનનું સ્તર ઊંચું રાખે છે અને કચરો દૂર કરે છે. ટ્રાઉટ જેવી માછલીઓ માટે આ પદ્ધતિ આદર્શ હોય છે. હેચરીના સંચાલનમાં સૌથી નિર્ણાયક પરિબળ કયું છે? તો પાણીની ગુણવત્તા અને તાપમાનનું નિયંત્રણ. ઈંડા અને લાર્વા અત્યંત સંવેદનશીલ હોય છે. પાણીની ગુણવત્તા અને તાપમાનમાં સહેજ પણ ફેરફાર મોટા પાયે મૃત્યુદરનું કારણ બની શકે છે. એક સુવ્યવસ્થિત ફાર્મ કોમ્પ્લેક્સમાં નીચેનામાંથી શું સામેલ હોવું જરૂરી નથી? તો સ્વિમિંગ પુલ, ફીડ સ્ટોરેજ, પાણીની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી અને પાણીના સંચાલન માટે પંપ હાઉસ એક્વાકલ્ચર ફાર્મના આવશ્યક ઘટકો છે. સ્વિમિંગ પુલ મનોરંજન માટે હોય છે અને ફાર્મ સંચાલન માટે નહીં. હેચરીની ડિઝાઇન કરતી વખતે પાણીના ફિલ્ટરેશન સિસ્ટમનો મુખ્ય હેતુ શું હોય છે? તો પાણીમાંથી રોગકારક જીવાણુ અને કચરો દૂર કરવો. શુદ્ધ પાણી ઈંડા અને લાર્વાના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. ફિલ્ટરેશન સિસ્ટમ હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને કચરાને દૂર કરી ચેપનું જોખમ ઘટાડે છે. રેસવેમાં પાણીના પ્રવાહનો દર શેના ઉપર આધારિત રાખે છે? તો માછલીના ગીચતા અને બાયોમાસ ઉપર. જેટલી વધુ માછલીઓ અને તેમનું વજન હોય તેટલી ઓક્સિજનની જરૂર પડે છે અને તેટલો વધુ કચરો ઉત્પન્ન થાય છે. આ જરૂરિયાતે પહોંચી વળવા માટે પાણીના પ્રવાહનો દર ઊંચો રાખવો પડે છે. ફાર્મ કોમ્પ્લેક્સમાં ક્વોરન્ટાઇન ટેન્કનો ઉપયોગ શું હોય છે? તો બીમાર અથવા નવી લાવેલી માછલીઓને અલગ રાખવા. નવી માછલીઓ ફાર્મમાં રોગ ફેલાવી શકે છે અને તેમનો મુખ્ય તળાવમાં છોડતા પહેલાં થોડા સમય માટે ક્વોરન્ટાઇન ટેન્કમાં રાખવાથી રોગના ફેલાવાનું જોખમ ઘટે છે. પાણી પુરવઠાની પદ્ધતિઓ. ભરતી આધારિત ફાર્મમાં પાણી કેવી રીતે ભરવામાં આવે છે? તો નદી અને દરિયાની ઊંચી ભરતી વખતે કુદરતી રીતે. નદી કે દરિયાની ઊંચી ભરતી વખતે કુદરતી રીતે. આ પ્રકારના ફાર્મ દરિયા કિનારે બનાવવામાં આવે છે અને જ્યારે ભરતી ઊંચી હોય ત્યારે દરવાજા ખોલીને પાણીને ફાર્મમાં પ્રવેશવા દેવામાં આવે છે અને ઓટ વખતે ખરાબ પાણીને બહાર કાઢવામાં આવે છે. પંપ આધારિત ફાર્મનો મુખ્ય ગેરલાભ શું છે? તો ઊંચો સંચાલન ખર્ચ. પંપ ચલાવવા માટે સતત વીજળી અથવા ડીઝલની જરૂર પડે છે, જે ફાર્મના કુલ સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો કરે છે. એસિડિટી પાણીના સ્ત્રોત તરીકે શા માટે ફાયદાકારક છે? કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર અને વિવિધ ખારાશવાળું હોય છે. એસિડિટી એ જગ્યા છે જ્યાં નદી દરિયાને મળે છે. અહીં મીઠા પાણી અને ખારા પાણીનું મિશ્રણ થાય છે, જે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. આ પાણી ઝીંગા અને ઘણી વખત માછલીઓની પ્રજાતિ માટે આદર્શ છે. ભૂગર્ભ જળ એટલે કે ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ એક્વાકલ્ચરમાં શા માટે કરવામાં આવે છે? કારણ કે તે રોગકારક જીવાણુ અને પ્રદૂષણથી મુક્ત હોય છે. સમજૂતી. ભૂગર્ભ જળ કુદરતી રીતે ફિલ્ટર થયેલું હોવાથી તેમાં રોગના જીવાણુઓ અને સપાટી પરના પ્રદૂષકો હોવાની શક્યતા ઓછી હોય છે. તેથી હેચરી જેવી સંવેદનશીલ પ્રણાલીઓ માટે તે ઉત્તમ સ્ત્રોત છે. પાણીના પુરવઠા પ્રણાલીમાં ગ્રેવિટી ફીડ સિસ્ટમ શું છે? તો ઊંચાઈ પર રાખેલા સ્ત્રોતમાંથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પાણી નીચે લાવવું. ઊંચાઈ પર રાખેલા સ્ત્રોતોમાંથી ગુરુત્વાકર્ષણ દ્વારા પાણી નીચે લાવવું. સમજૂતી. આ પદ્ધતિમાં પાણીના સ્ત્રોતને તળાવ કરતાં ઊંચા સ્તરે રાખવામાં આવે છે, જેથી પંપની જરૂરિયાત વિના પાણી કુદરતી રીતે તળાવમાં રહે. આનાથી ઉર્જાનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. ખુલ્લી નહેરો ઓપન કેનલ્સ. ફાર્મમાં પાણીનું વિતરણ કરવા માટેની મુખ્ય નહેરને શું કહેવામાં આવે છે? તો ફીડર નહેર. મુખ્ય નહેર. તો મુખ્ય નહેર પાણીના સ્ત્રોતમાંથી પાણી લાવીને તેને ફાર્મના જુદા જુદા તળાવો સુધી પહોંચાડતી શાખા નહેરોમાં વહેંચે છે. તળાવમાંથી વધારાનું પાણી અથવા ગંદુ પાણી બહાર કાઢવા માટે કઈ નહેરનો ઉપયોગ થાય છે? તો ડ્રેઇન નહેરનો ઉપયોગ થાય છે. ડ્રેઇન નહેરનો હેતુ તળાવના તળિયે જમા થયેલ કચરાવાળા પાણીને અને વધારાના પાણીને ફાર્મની બહાર સુરક્ષિત રીતે નિકાલ કરવાનો છે. ખુલ્લી નહેરોની ડિઝાઇનમાં મેનિંગ્સ ફોર્મ્યુલાનો ઉપયોગ શું ગણવા માટે થાય છે? તો પાણીના પ્રવાહનો વેગ અને ડિસ્ચાર્જ.
બેનિંગ્સ ફોર્મ્યુલા એ એન્જિનિયરિંગનું એક સમીકરણ છે જે નહેરના આકાર, ઢોળાવ અને સપાટીના ઘર્ષણને આધારે તેમાં વહેતા પાણીને વેગ અને જથ્થો ગણવા માટે વપરાય છે. નહેરોમાં ઘાસ અને કાપ જમા થવાથી શું અસર થાય છે? તો પાણીના પ્રવાહની ક્ષમતા ઘટે છે અને પાણી ભરાય છે. ઘાસ અને કાપ નહેરની સપાટી પર ઘર્ષણ વધારે છે અને નહેરના આડછેદો સાંકડો કરે છે, જેના કારણે પાણીના વહેવાની ગતિ ધીમી પડી જાય છે અને તેની વહન ક્ષમતા ઘટી જાય છે. નહેરોને સિમેન્ટ અથવા પ્લાસ્ટિકની લાઇનિંગ કરવાથી મુખ્ય ફાયદો શું થાય છે? તો ધસપેજ દ્વારા પાણીનો વ્યવ અટકે છે, એટલે કે સીપેજ. બરાબર. હવે સમજૂતી. એટલે તો માટીની નહેરોમાં ઘણું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને કોન્ક્રીટ અથવા પ્લાસ્ટિકનું અસ્તર લગાવવાથી આ પાણીનો બગાડ અટકાવી શકાય છે અને નહેરમાં પાણીનો પ્રવાહ પણ સુધરે છે. સ્લુઇસ દરવાજા, સ્લુઇસ ગેટ. સ્લુઇસ ગેટનો પ્રાથમિક કાર્ય શું છે? તો પાણીના પ્રવાહને નિયંત્રિત કરવું અને શરૂ કરવું અને બંધ કરવું. સ્લુઇસ ગેટ એ નહેરો અને તળાવોના પ્રવેશ અને નિકાસ માર્ગ પર લગાવવામાં આવતા દરવાજા છે જે પાણીના જથ્થાને જરૂર મુજબ નિયંત્રિત કરે છે. ભરતી આધારિત ફાર્મમાં સ્લુઇસ ગેટ ક્યારે ખોલવામાં આવે છે? તો ભરતી ચરમસીમાએ હોય ત્યારે. તો જ્યારે ભરતીનું પાણી ફાર્મના પાણીના સ્તરના કરતાં ઊંચું હોય છે ત્યારે ગેટ ખોલવાથી પાણીના ગુરુત્વાકર્ષણને કારણે આપમેળે ફાર્મમાં ભરાઈ જાય છે. સ્લુઇસ ગેટ ડિઝાઇનમાં કયું પરિબળ સૌથી મહત્વનું છે? તો પાણીના દબાણ સહન કરવાની ક્ષમતા. સ્લુઇસ ગેટે પાણીના પ્રચંડ દબાણનો સામનો કરવો પડે છે, ખાસ કરીને મોટા ફાર્મ અને ઊંચી ભરતીવાળા વિસ્તારોમાં. તેથી તેની મજબૂતાઈ અને ટકાઉપણું સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સ્લુઇસ ગેટની જાળી શા માટે લગાડવામાં આવે છે? તો અનિચ્છનીય માછલી અને શિકારીઓને પ્રવેશતા અટકવા. અનિચ્છનીય આવે, બરાબર. અનિચ્છનીય, સોરી, આ ટાઈપિંગ મિસ્ટેક છે. અનિચ્છનીય આવશે. અનિચ્છનીય માછલી અને શિકારીઓને પ્રવેશતા અટકાવવા. પાણીના પ્રવાહની સાથે બહારની જંગલી માછલીઓ, કરચલા અને અન્ય શિકારી જીવોને ફાર્મમાં પ્રવેશી શકે છે, તે જે પાળેલી માછલીઓને નુકસાન પહોંચાડી શકે છે. જાળી આ જીવોને રોકે છે. મોન્ક એ શું છે? તો તળાવમાંથી પાણીની નિકાલ માટેની એક વિશિષ્ટ માળખું. મોન્ક એ સામાન્ય રીતે એચ આકારનું કોન્ક્રીટ માળખું છે જે તળાવના પાળામાં બાંધવામાં આવે છે. તેમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે સ્લોટમાં લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે. તે પાણીના નિકાલ અને સ્તર નિયંત્રણ માટે વપરાય છે. ટોપિક છે જમીનની કાયમી ગોઠવણી. ફાર્મ બનાવવા પહેલાં જમીનનું લેવલિંગ, ગ્રેડિંગ શા માટે જરૂરી છે? તો પાણીના યોગ્ય પ્રવેશ અને નિકાસ માટે સમાન ઢોળાવ આપવા માટે. યોગ્ય ગ્રેડિંગ સુનિશ્ચિત કરે છે કે પાણી તળાવમાં બધી જગ્યાએ સમાન રીતે ફેલાય છે કે નહીં અને ખાલી કરતી વખતે સંપૂર્ણપણે નીકળી જાય છે કે નહીં, જેથી તે તળિયે કાદવ અને ગંદુ પાણી જમા ન થાય. તળાવના તળિયાને ઢોળાવ સામાન્ય રીતે કઈ દિશામાં આપવામાં આવે છે? તો નિકાસ દ્વાર તરફ. તળિયાને નિકાસ દ્વાર તરફ હળવો ઢોળાવ આપવાથી જ્યારે તળાવ ખાલી કરવામાં આવે છે ત્યારે બધું પાણી કચરા સાથે સરળતાથી બહાર નીકળી જાય છે અને માછલી પકડવામાં પણ સરળતા રહે છે. કટ એન્ડ ફિલ પદ્ધતિની જમીન ગોઠવણીનો અર્થ શું થાય છે? તો જમીન ગોઠવણીમાં શું અર્થ થાય છે એમ. તો ઊંચાણવાળા વિસ્તારમાંથી માટી ખોદીને નીચાણવાળા વિસ્તારમાં ભરવી. આ જમીનને સમતળ કરવાની એક પદ્ધતિ છે જેમાં એક જગ્યાએથી માટીને કાપીને બીજી જગ્યાએ ખાડો ભરવા માટે વપરાય છે. આનાથી બહારથી મોટી માટી લાવવાનો ખર્ચ બચે છે. જમીન તૈયાર કરતી વખતે માટીનું કમ્પેક્શન શા માટે કરવામાં આવે છે? તો માટીના કણો વચ્ચેની જગ્યા ઘટાડીને તેની મજબૂતાઈ અને પાણીને રોકવાની ક્ષમતા વધારવા માટે. બરાબર. તો કોમ્પેક્શનની માટી વધુ ઘટ્ટ બને છે જે પાળા એટલે કે ડાયક્સને વધુ મજબૂત બનાવે છે અને તળાવના તળિયેથી પાણી લીકેજ ઘટાડે છે. જો જમીન ખૂબ એસિડિક હોય તો તેની સારવાર માટે શું ઉમેરવામાં આવે છે? તો ચૂનો. ચૂનો જમીનની એસિડિટી એટલે કે પીએચને તટસ્થ કરે છે, પાણીની ગુણવત્તા સુધારે છે, તે જમીનને જીવાણુમુક્ત કરવામાં પણ મદદ કરે છે અને માછલીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તળાવો અને ડાયક્સનું ડિઝાઇન અને તેનું બાંધકામ. તળાવના પાળાની ટોચ પહોળાઈ શેના ઉપર આધારિત છે? તો તળાવની ઊંડાઈ અને તેના પર વાહનની અવર જવરની જરૂરિયાત ઉપર. ઊંડા તળાવના પાળાને વધુ મજબૂતાઈ માટે પહોળો બનાવવો પડે છે. જો પાળા પર ખોરાક પહોંચાડવા કે અન્ય કામ માટે વાહન ચલાવવાનું હોય તો તેની પહોળાઈ તે મુજબ રાખવી પડે છે. પાળાના ઢોળાવ એટલે કે સ્લોપને સામાન્ય રીતે કયા ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે? તો આડું સ્તર, ઊભું સ્તર, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. ઉદાહરણ તરીકે 2:1નો ઢોળાવ એટલે કે 1 મીટરની ઊંચાઈ માટે પાળો 2 મીટર આડો ફેલાયેલો છે. તો આ ઢોળાવ પાળાને સ્થિરતા આપે છે અને ધોવાણ અટકાવે છે. પાળાના મધ્ય ભાગમાં માટીનો કોર શા માટે બનાવવામાં આવે છે? તો પાણીના લીકેજને રોકવા માટે અને એક અભેદ્ય સ્તર બનાવવા માટે. બરાબર. જો પાળો રેતાળ માટીમાંથી બનેલો હોય તો તેની વચ્ચે ચીકણી માટીનો
એક મજબૂત કોર બનાવવામાં આવે છે. ચીકણી માટી પાણી માટે અભેદ હોવાથી પાળામાં પાણીને પસાર થતું અટકાવે છે. તળાવમાં ફ્રી બોર્ડ શું છે? તો પાણીની સપાટી અને પાણીના ટોચ વચ્ચેનું ઊભું સ્તર. ફ્રી બોર્ડ એ સુરક્ષા માટે રાખવામાં આવેલી વધારાની ઊંચાઈ છે. તે વરસાદ અથવા મોજાના કારણે પાણીનું સ્તર વધવા પર પાણીના પાળા પરથી છલકાઈ જતું અટકાવે છે. આધુનિક તળાવનો આકાર લંબચોરસ શા માટે રાખવામાં આવે છે? તો તે માછલી પકડવા અને ખોરાક આપવા અને સંચાલનમાં સરળતા પૂરી પાડે છે. લંબચોરસ તળાવમાં જાળ ખેંચવી સરળ છે, જેનાથી બધી માછલીઓ સરળતાથી પકડાઈ જાય છે અને ખોરાકનું વિતરણ પણ સમાન રીતે કરી શકાય છે. પાળાના ધોવાણને અટકાવવા માટે સૌથી સસ્તો અને કુદરતી ઉપાય કયો છે? તો પાળા પર ઘાસ ઉગાડવું. ઘાસના મૂળ માટીને જકડી રાખે છે અને તે વરસાદ અને પવનને કારણે થતા માટીના ધોવાણને અટકાવે છે. આ એક પર્યાવરણીય મિત્ર અને ઓછો ખર્ચાળ છે. ભરતી ઓટની અસરો. ભરતી ઓટનો ઉપયોગ ફાર્મ માટે ટાઇડલ રેન્જનું મહત્વ શું છે? તો તે ભરતી અને ઓટના પાણીના સ્તર વચ્ચેનો તફાવત છે, જે પાણીના વિનિમયને નક્કી કરે છે. જેટલી ઊંચી ટાઇડલ રેન્જ છે, તેટલું વધુ પાણી ફાર્મમાં કુદરતી રીતે ભરી અને ખાલી કરી શકાય છે. ઓછી ટાઇડલ રેન્જવાળા વિસ્તારો ભરતી આધારિત ફાર્મ માટે યોગ્ય નથી. સ્પ્રિંગ ટાઇડ દરમિયાન શું થાય છે? તો ભરતી સામાન્ય કરતાં વધુ ઊંચી અને ઓટ સામાન્ય કરતાં વધુ નીચી હોય છે. ભરતી સામાન્ય કરતાં વધુ ઊંચી અને ઓટ સામાન્ય કરતાં વધુ નીચી હોય છે. સ્પ્રિંગ ટાઇડ પૂનમ અને અમાસના દિવસે આવે છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી એક સીધી રેખામાં હોય છે. એ સમયે ગુરુત્વાકર્ષણ બળ અને મહત્તમ હોવાથી ભરતી ઓટનો તફાવત વધુ હોય છે. ભરતી ઓટની કઈ અસર ફાર્મ માટે નકારાત્મક હોઈ શકે છે? પાણીના ખારાશ અચાનક અને મોટો ફેરફાર. પાણીની ખારાશમાં અચાનક અને મોટો ફેરફાર. ભારે વરસાદ પછી નદીમાંથી આવતું મીઠું પાણી ભરતી વખતે ફાર્મમાં પ્રવેશી શકે છે, જે ખારાશમાં અચાનક ઘટાડો કરે છે. આવા ફેરફારોની માછલી, ઝીંગા માટે તણાવપૂર્વક અને ઘાતક હોઈ શકે છે. દરિયાકાંઠાના ફાર્મ ડિઝાઇન કરતી વખતે ભરતી ઓટના સમયપત્રકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો પાણી ભરવા અને ખાલી કરવા માટે સમયનું આયોજન કરવા. પાણી ભરવા અને ખાલી કરવાના સમયનું આયોજન કરવા. ટાઇડ ટેબલ દરરોજ ભરતી અને ઓટના ચોક્કસ સમય અને ઊંચાઈની માહિતી આપે છે, જેના આધારે ફાર્મ મેનેજર સ્લુઇસ ગેટ ખોલવા અને બંધ કરવાનું સંચાલન કરી શકે છે. નીપ ટાઇડ એટલે શું છે? તો ભરતી અને ઓટ વચ્ચે સૌથી ઓછો તફાવત. ભરતી અને ઓટ વચ્ચે સૌથી ઓછો તફાવત. જ્યારે ચંદ્ર અને સૂર્ય પૃથ્વી સાથે કાટખૂણે હોય છે, ત્યારે તેમના ગુરુત્વાકર્ષણ બળ એકબીજાથી અસરને ઓછી કરે છે. આને પરિણામે ભરતી ઓછી ઊંચી અને ઓટ ઓછી નીચી હોય છે. જાળવણી મેન્ટેનન્સ. એક્વાકલ્ચર ફાર્મમાં નિયમિત જાળવણીનો મુખ્ય હેતુ શું છે? તો ઉત્પાદન પ્રણાલીને કાર્યક્ષમ અને સુરક્ષિત રાખવી અને અણધાર્યા નુકસાન અટકાવવું. નિયમિત જાળવણીથી પાળાને તૂટવું, પંપનું ખરાબ થવું અથવા દરવાજાનું જામ થવું જેવી સમસ્યાઓનો સમયસર પકડી શકાય છે અને મોટી દુર્ઘટના તથા આર્થિક નુકસાનથી ટાળી શકાય છે. પાળાની જાળવણીમાં શું સામેલ છે? તો તિરાડો ભરવી, ધોવાણ અટકાવવું અને અનિચ્છનીય વનસ્પતિ દૂર કરવી. તિરાડો ભરવી, ધોવાણ અટકાવવું. બરાબર. ઉંદર જેવા પ્રાણીઓ દ્વારા પાળામાં બનાવેલા દર અને તિરાડના પાળાને નબળા પાડે છે. નિયમિત સમારકામ અને ઘાસનું કટિંગ પાળાની મજબૂતાઈ જાળવી રાખે છે. તળાવના તળિયે જમા થયેલ કાદવને સમયાંતરે શા માટે દૂર કરવો જોઈએ? કારણ કે તે વિઘટન પામીને હાનિકારક વાયુ ઉત્પન્ન કરે છે અને ઓક્સિજન વાપરે છે. કાદવ એ ન ખાધેલો ખોરાક, માછલીનો મળ અને મૃત જીવોનો કાર્બનિક કચરો છે. તેનું વિઘટન પાણીની ગુણવત્તાને ગંભીર રીતે બગાડે છે અને માછલી માટે ઝેરી વાતાવરણ બનાવે છે. જાળવણીના ભાગરૂપે પાણીમાં ઓક્સિજનનું સ્તર જાળવવા માટે શું વપરાય છે? તો એરેટર વપરાય છે. એરેટર એ પાણીમાં હવાના પરપોટા ઉમેરે છે અને પાણીને હવામાં ઉછાળે છે, જેનાથી વાતાવરણનો ઓક્સિજન પાણીમાં ભળે છે. ખાસ કરીને રાત્રિના સમયે વધુ ગીચતાવાળા તળાવોમાં તે જરૂરી છે. સ્લુઇસ ગેટની જાળવણીમાં સૌથી વધુ મહત્વનું શું છે? તો તેના ફરતા ભાગોને સાફ અને ગ્રીસયુક્ત રાખવા માટે. દરિયાઈ વાતાવરણમાં કાટ લાગવાની અને કચરો જામ થવાની શક્યતા વધુ હોય છે. નિયમિત સફાઈ અને લુબ્રિકેશન સુનિશ્ચિત કરે છે કે ગેટ પર જરૂર પડે સરળતાથી ખુલ્લી અને બંધ થઈ શકે છે. તળાવમાંથી ધસપેજ અને બાષ્પીભવન. તળાવમાંથી થતા પાણીના વ્યયના બે મુખ્ય કુદરતી કારણો કયા છે? તો કે ધસપેજ અને બાષ્પીભવન. ધસપેજ એટલે સીપેજ અને બાષ્પીભવન. ધસપેજ એટલે પાણીનું જમીનમાં ઉતરી જવું અને બાષ્પીભવન એટલે પાણીની સપાટી પરથી વરાળ બની ઉડી જવું. આ બંને પ્રક્રિયાઓ તળાવમાં પાણીના સ્તરને સતત ઘટાડે છે. કયા પ્રકારની માટીમાં ધસપેજનો દર સૌથી વધુ હોય છે?
તો રેતાળ માટીના કણો મોટા હોય છે, તેમની વચ્ચે ઘણી જગ્યા હોય છે, જેના કારણે પાણી ખૂબ જ સરળતાથી અને ઝડપથી તેમાં પસાર થઈને જમીનમાં ઉતરી જાય છે. ધસભેદને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કયો ઉપાય સૌથી અસરકારક છે? તો તળાવના તળિયા અને પાળા ઉપર પ્લાસ્ટિક લાઇનિંગ પાથરવી. પ્લાસ્ટિક લાઇનર પાણી માટે સંપૂર્ણપણે અભેદ હોય છે, જે ધસભેદને લગભગ શૂન્ય કરી દે છે. આ પદ્ધતિ ખર્ચાળ છે, પરંતુ પાણી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે. બાષ્પીભવનનો દર કયા પરિબળ પર આધાર રાખતો નથી? તો પાણીની ઊંડાઈ. બાષ્પીભવન પાણીની સપાટી પર થતી પ્રક્રિયા છે, તે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે, ઊંડાઈ પર નહીં. પરંતુ વધુ તાપમાન, વધુ પવન અને ઓછો ભેજ બાષ્પીભવનનો દર ઘટાડે છે. બાષ્પીભવન ઘટાડવા માટે શું કરી શકાય? તો તળાવની સપાટી પર છાંયો કરવો અથવા વિન્ડ બ્રેકર્સ લગાવવા, એટલે કે પવન અવરોધક. તળાવની સપાટી પર છાંયો કરવો અથવા વિન્ડ બ્રેકર્સ લગાવવા. છાંયો સૂર્યપ્રકાશ ની સીધી ગરમીને રોકે છે અને વિન્ડ બ્રેકર્સ પાણીની સપાટી પરથી વહેતા પવનની ગતિ ઘટાડે છે, જે બાષ્પીભવન ઘટાડવામાં મદદ કરે છે. પર્કોલેશન અને સીપેજ વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો પર્કોલેશન એ ઊભું લીકેજ છે, જ્યારે સીપેજ એ આડું લીકેજ છે. સામાન્ય રીતે પર્કોલેશન શબ્દ તળાવના તળિયેથી સીધા નીચે તરફ જતા પાણી માટે વપરાય છે, જ્યારે સીપેજ શબ્દ તળાવના પાડામાંથી આડી દિશામાં થતા પાણીના લીકેજ માટે વપરાય છે. તળાવના પાણીના બજેટની ગણતરીમાં કયા પરિબળને આવક ગણવામાં આવે છે? તો વરસાદને. પાણીનું બજેટ એટલે કે તળાવમાં આવતા અને જતા પાણીનો હિસાબ. વરસાદ અને પંપ દ્વારા ઉમેરાતું પાણી આવક છે, એટલે કે ઇનપુટ છે, જ્યારે બાષ્પીભવન ધસભેદ અને બહાર કાઢવામાં આવતું પાણી જાવક એટલે કે આઉટપુટ છે. ઊંચા બાષ્પીભવનના દર વધારવા માટે શુષ્ક પ્રદેશોમાં તળાવની ડિઝાઇન કેવી હોવી જોઈએ? તો ઊંડા, પ્રમાણમાં નાના સપાટીવાળા. તો બાષ્પીભવન સપાટીના ક્ષેત્રફળમાં પ્રમાણમાં હોય છે. સમાન પ્રમાણમાં અને પાણીનો સંગ્રહ કરવા માટે ઊંડો સાંકડો તળાવ બનાવવાથી સપાટીનું ક્ષેત્રફળ ઓછું રહે છે, જેના કારણે બાષ્પીભવન દ્વારા થતો પાણીનો વ્યય ઘટે છે. મેં એની અંદર બહુ ફાસ્ટમાં સમજાવ્યું છે, કારણ કે એકચ્યુઅલીમાં આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે, એટલે જેને બી ફાસ્ટ લાગે તે પ્લીઝ પોઝ કરીને MCQ લખવાના હોય તો એટલે પોઝ કરજો. અને જો તમારે ખાલી વિડીયો જોવો હોય તમે સ્પીડ ઓછી કરી શકો છો. જેને બી PDF જોઈએ મને ટેલિગ્રામ કરે @studyberoजगार. મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, કોમેન્ટ્સમાં પિન કરેલી છે, અને મટીરિયલ પણ ઉપલબ્ધ છે અને MCQ પણ ઉપલબ્ધ છે, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં. તો જેને પણ જોઈએ તે મને પ્લીઝ ટેલિગ્રામ પર DM કરે. ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો, જેથી વધુમાં વધુ લોકોને આ MCQ મળે.